તો આપણી સાથે જયદેવભાઈ જોશી ડિફેન્સ એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે। જયદેવભાઈ, સ્વાગત છે આપનું। આજની આ મેચ રસાકસીવાળી તો છે, પરંતુ અનેક વિરોધો વચ્ચેની આ મેચ, કારણ કે જે રીતે આતંકી હુમલાઓ પાકિસ્તાન તરફથી કરવામાં આવતા હતા, પાકિસ્તાનની જમીન પરથી જે હુમલાઓ થયા છે તેને લઈને ભારે રોષ, અને ઓપરેશન સિંદૂર બાદની આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ભારત પાકિસ્તાનની પહેલી છે। તો શું કહેશો, ભારતે આ મેચ રમવી જોઈએ કે ન રમવી જોઈએ? અને એક રમતને જોઈએ અને બીજી બાજુ જે આ પ્રકારની ઘટનાઓની સામે જે આક્રોશ છે તેને જોઈએ, તો બંનેમાં સમાનતા કેટલી રાખીએ અને સાથે સાથે તેની અંદરથી આપણે શું શીખવા જેવું છે અત્યારે? નમસ્કાર। બિલકુલ, એક તરફ જોઈએ તો આ માત્ર એક ક્રિકેટ મેચ છે, પણ ભારત અને પાકિસ્તાનમાં જે રીતે ક્રિકેટ રમાય છે અને જે રીતે લોકોના સંવેદનાઓ અને જે એમનું જે ફેન ફોલોઈંગ છે એ જોડાયેલું છે, એટલે આ એક રમતથી ઘણું બધું વધારે છે। અને એટલા માટે હું બે વાત કહીશ, એક ભાવનાત્મક અને ચોક્કસ એ ભાવના હોવી જોઈએ, અને બીજી બહુ જ તાર્કિક વાતો। ભાવનાત્મક વાત એ છે કુશાગ્રજી કે શું આપણે ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં શહીદ થયેલ, અથવા હમણાં જો તાજેતરની જો વાત કરીએ તો પહેલગામમાં જેના કારણે આપણે ઓપરેશન સિંદૂર કર્યું, આખા વિશ્વમાં આપણે તેની વાત લઈને ગયા, એ ઓપરેશન સિંદૂરમાં જે લોકો હતાહત થયા, જેમણે જીવ ગુમાવ્યા, એવા સૈનિકો ભારતના જેમણે જીવ ગુમાવ્યા છે આટલા વર્ષોમાં, એ પરિવારજનોની આંખમાં આંખ નાખીને કહી શકશું કે આ રમવું જરૂરી છે? તો જો ભાવનાત્મક રીતે દેશભક્તિ રીતે વિચારો તો આનો જવાબ ચોક્કસપણે ના છે। તાર્કિક રીતે પણ કુશાગ્રજી અત્યારે આજની સ્થિતિમાં આ મેચ ન રમવાનો નાનો કારણ તો શક્યતા છે કે ના રમવી જોઈએ। તાર્કિક વાત આમાં એ કે શું આવું ભૂતકાળમાં ક્યારે થયું છે કે ઇવન આઈસીસી ટુર્નામેન્ટમાં આપણે ના પાડી હોય રમવાની? ભારત ઓકે એમ કહે છે કે દ્વિપક્ષીય ક્રિકેટ નહીં રમીએ, તો બરાબર છે, ભારત પાકિસ્તાન જે દ્વિપક્ષીય ક્રિકેટ ના રમો, પણ આઈસીસી અથવા એસીસીમાં એના કરારથી બંધિત થઈને આપણે રમવું પડે, એ જે વાત કહેવામાં આવે છે એ એટલા માટે પણ ખોટી છે અને પાયાવિહોણી છે કે એવું નથી કે ભૂતકાળમાં ટીમોએ આઈસીસી ટુર્નામેન્ટમાં પણ પોતાની મેચ ફોરફિટ કરી હોય, એટલે કે રમવાની ના પાડી દીધી હોય। 96નો વર્લ્ડ કપ જે ભારત પાકિસ્તાન શ્રીલંકામાં રમાણો, બે ટીમો શ્રીલંકા રમવા નહોતી ગઈ, પોતાના 2 પોઈન્ટ જતા કર્યા હતા। 2003નો વર્લ્ડ કપ જે આફ્રિકા, ઝિમ્બાબ્વે, કેન્યામાં પણ એના મેચીસ રમાણા, ત્યારે પણ બે ટીમોએ સુરક્ષા અથવા ઇવન પોલિટિકલ, મોરલ અને ત્યાંની સોશિયલ સિસ્ટમને કારણે મેચ રમવાની ના પાડી હતી અને પોઈન્ટ્સ જતા કર્યા હતા। એટલે ચોક્કસપણે જો તમે કોઈ વિશે બહુ દ્રઢપણે માનતા હો કે આ નથી જ કરવું, તો એ બે પોઈન્ટ શું છે? 26 જિંદગીઓની સામે 2 પોઈન્ટની કોઈ કિંમત નથી કુશાગ્રજી। અને આ મેચ ન રમવાથી, અને એશિયા કપ ખુદની વાત કરો તો અમુક એશિયા કપોમાં પણ ભારતે રમવાની ના પાડી છે અને એની બહાર રહ્યું છે। એટલે કરવું હોય તો ચોક્કસપણે કરી શકાય। એવો લૂલો બચાવ કોઈએ ના કરવો જોઈએ કે આઈસીસી અને એસીસી ટુર્નામેન્ટમાં રમવું પડે છે। અત્યારની સ્થિતિમાં ચોક્કસપણે આ મેચથી દૂર રહેવું જોઈએ। બિલકુલ બિલકુલ, જયદેવ સર, આપ જોડાયા અને તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ત્યારે અત્યારે તમામ